ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી સાથે રમી રહ્યા છે. રમતા રમતા ખેલતા ખેલતા ભગવાને માટીમાંથી એક મહેલ બનાવ્યો અને એક બાળકે, એક સખાએ માટીના મહેલને તોડી નાખ્યો. ભગવાન રડવા લાગ્યા. માટીનો મહેલ ફરી બનાવવાની કોશિશ કરે પણ નથી બની રહ્યો. અને દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થયા. દુર્વાસા ઋષિ આ જોયો અને પ્રભુની લીલામાં સંશય થયો. ક્યાંક તૂટેલા માટીના મહેલને બનાવી શકતો નથી, એને શું ખરેખર આખું બ્રહ્માંડ બનાવ્યું હશે? ઠાકોરજી પોતાનું મુખારવિંદ ખોલ્યું. પ્રભુના મુખારવિંદમાં અનેક બ્રહ્માંડના દર્શન દુર્વાસા ઋષિને થયા. બ્રહ્માંડ પ્રભુના મુખમાં સમાઈ રહ્યું એવું લાગ્યું અને પ્રભુના ચરણમાં પડ્યા. દુર્વાસાના મનને દૂર કર્યો. પ્રભુ વિચારે છે, દુર્વાસાનો મત તો દૂર કર્યો, પણ માં યશોદાના મનમાં હજી થોડો અધિકારજન્ય મદ છે. અને જે અલૌકિક કૃપાનું દાન મૈયાને કરવું છે એ સૂક્ષ્મ મદ હશે ત્યાં સુધી નહીં થાય. એમ વિચારી ઠાકોરજીએ પોતાના ચરણ પાસેથી થોડી રજ લઈ એનો પેડો બનાવીને મોઢામાં મૂક્યો. માટી રોગી. દાઉ ભૈયા જોઈ ગયા, ઠપકો આપ્યો. અરે લાલા, આટલું દૂધ દહીં ગોરસ ઘરમાં છે, એ બધું છોડીને હવે તું માટી ખાવા લાગ્યો? ભૈયા, મેં ક્યાં માટી ખાધી છે? હે, આ બધાય જોયું ને, સખાઓને મારા બધાના દેખતાથી માટી ખાધી ને પાછો કે છે મેં માટી ખાધી નથી. આવા દે મૈયાને, હમણાં તારી ફરિયાદ કરું છું. ત્યાં સામેથી યશોદા મૈયા આવ્યા. દાઉ ભૈયાએ ફરિયાદ કરી, મૈયા તારા લાડ પ્યારે આ કનૈયાને બહુ બગાડ્યો છે, હવે તો માટી ખાય છે. પાછા મેં પૂછીએ તો જૂઠું બોલે છે કે મેં માટી ક્યાં ખાધી. ત્યારે મૈયા ઠપકો આપશે. સુરદાસજીનું બહુ સુંદર પદ છે, મોહન તે માટી ક્यों ખાઈ, ઠાડે ગ્વાલ કહેત સબ બાલક, જો તેરે સમુદાય. હવે તારા ગ્વાલ બાલ સખાઓ તો સાક્ષી આપે છે, બધા કે છે હા લાલાએ માટી ખાધી, મુકરી ગયે, મેં દેખી ન સુની, જૂઠે આન બનાવી. મૈયા બધા તો છે ને મારાથી ઈર્ષા કરે છે, એટલે મારા પર ખોટી હાલ લગાડે છે. મેં માટી ખાધી નથી. નાહમ બક્ષિતવાનમ બસ સર્વે મિથ્યા વિશંસિન, યદિ સત્ય ગિરસ્તર હિ સમક્ષમ પશ્ચિમે મુખમ. મૈયા, હું ક્યારેય જૂઠું નથી બોલતો, મેં માટી ખાધી જ નથી. પ્રશ્ન થાય કે ભગવાન તો ધર્મના સ્થાપક છે, સત્યની રક્ષા માટે પ્રભુનો અવતાર છે, તો માટી અરોગીને ના કેમ કહે છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ઠાકોરજી કહે છે મેં માટી ખાધી નથી, તો પ્રભુએ અરોગી નથી, ભગવાને ખાધી નથી, ખવડાવી છે. કોઈક આચાર્ય ટીકામાં જુદો અર્થ કરે છે. માટી એટલે પૃથ્વી અને પૃથ્વી એટલે ક્ષમા. ભગવાને ક્ષમા નામનો ધર્મ અધિક માત્રામાં ધારણ કર્યો. આગળજીના ગ્વાલબાલ સખાઓ મિત્રની જેમ વર્તન કરશે, જાણતા અજાણતા કોઈ દોષ થાય તો મને એમના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન ન થાય. પણ શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર ટીકામાં અર્થઘટન કર્યું છે. એ પેલા બીજા પ્રસંગોનું દર્શન કરીએ ત્યારે લીલા સમજમાં આવે. દરેક લીલાને એક બીજી લીલા સાથે કોઈને કોઈ અનુસંધાન છે. કે છે ને વેદની શ્રુતિઓએ વિચાર કર્યો કે આપણે પ્રભુના ગુણગાન ગાઈએ છીએ, પણ હજી સુધી પ્રભુના લીલાધામના દર્શન થયા નથી. પ્રભુનું લીલાધામ કેવું હશે? ચારે વેદની શ્રુતિઓ મળીને તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા. શું ઈચ્છા છે? પ્રભુ મારે આપના નિત્ય લીલાધામના દર્શન કરવા છે. પ્રભુએ આજ્ઞા આપી. ચારે વેદની શ્રુતિઓ અલૌકિક સ્વરૂપ ધારણ કરી પ્રભુના નિત્ય લીલાધામ તરફ ચાલી. માર્ગ બહુ કઠિન. 3 વેદના શ્રુતિઓ થાકી ગયા. આગળ જવાનું અમારું સામર્થ્ય નથી હવે. પણ સામ વેદના 16,000 શ્રુતિઓ તામસ ભાવવાળા હઠીલા સ્વભાવના છે. ભલે ગમે તે થાય પણ અમે તો પ્રભુના દર્શન કરશું જ. 3 વેદની શ્રુતિઓ કરી તપ આપણે બધાએ કર્યું છે. અમારા દંડવત પ્રભુને પહોંચાડજો. આ 16,000 શ્રુતિઓ નિત્ય લીલાધામના દ્વાર પર આવ્યા. દ્વારપાલ વ્રજભક્તોએ રોક્યા, ક્યાં જવું છે? કે પ્રભુએ આજ્ઞા આપી છે. જઈને પ્રભુને વિનંતી કરી.
યુગલ સ્વરૂપ લીલા વિહાર કરતા કરતા પધારી રહ્યા છે અને યુગલ સ્વરૂપના દર્શન કરતા બધું શાન ભાન ભૂલાયું એવા એ લીલામાં તન્મય થઈ ગયા. પ્રભુ પધાર્યા, પૂછ્યું કો શું મનોરથ છે? કે પ્રભુ આપની આ લીલાનું સુખ અમને પણ જોઈએ છે. ત્યારે ઠાકોરજી વરદાન આપ્યું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો અને આજ મારું નિત્ય લીલાધામ વ્રજ મંડળ સ્વરૂપે ભૂતલ પર આવશે અને હું પરિપૂર્ણ સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરીશ, ત્યારે તમારા મનોરથો પૂરા થશે. આ વેદની શ્રુતિઓને ઠાકોરજી વરદાન આપ્યું સારસ્વત કલ્પનું. અને પ્રથમ કલ્પ છે. જો બ્રહ્માજીના એક દિવસને દૈનંતિક કલ્પ કહેવાય, એક મહિનાને માસ કલ્પ એવા 12, અને દરેક વર્ષને સંવત્સર કલ્પ એવા 100 છે. દરેક બ્રહ્માનું આયુષ્ય બ્રહ્માના 100 વર્ષનું હોય. બ્રહ્માનો એક દિવસ એક કલ્પ કેટલો મોટો! 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. સતયુગનું આયુષ્ય 17,28,000 વર્ષ. ત્રેતાયુગનું આયુષ્ય 12,96,000 વર્ષ. દ્વાપરની આયુ 8,64,000 અને કલિયુગની આયુ છે 4,32,000 વર્ષ. હજી તો શરૂઆત થઈ છે. 5,200 ની ઉપર જ વર્ષ થયા છે. હજી ઘોર કલિયુગ નથી આવ્યો. કલિયુગની આયુ છે 4,32,000 વર્ષ. 4 યુગ પૂરા થાય ત્યારે એક ચતુર્યુગી અથવા તો એક મહાયુગ પૂરો થયો એમ કહેવાય. 71 વાર 4 યુગનું ભ્રમણ થાય ત્યારે એક મન્વંતર બદલાય, એક મનુનો શાસનકાળ બદલાય. 14 મન્વંતરો છે. સ્વારોચી, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, રુદ્ર સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, વૈવસ્વત આદિ. જ્યારે આપણે કોઈ કર્મકાંડ કરીએ, બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે કાળની ગણના થાય. શ્વેત વારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. શ્વેત વારા કલ્પના 7મા વૈવસ્વત મન્વંતરનો અત્યારે 28મો કલિયુગ ચાલી રહ્યો છે. એનું પ્રથમ ચરણ છે અત્યારે. આ 14 મન્વંતર પૂરા થાય ને ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. બ્રહ્માજી નિદ્રાધીન થાય, સૃષ્ટિનો પ્રલય થઈ જાય. બ્રહ્માનો એક દિવસ એટલે આપણા લગભગ 4 અબજ 30 કરોડ વર્ષ જેટલો સમય. એટલી બ્રહ્માની રાત્રિ. બ્રહ્માજી જાગે ત્યારે નવી સૃષ્ટિ, નવી સભ્યતા, નવી સંસ્કૃતિનું સર્જન થાય. સારસ્વત કલ્પનું વરદાન મળ્યું છે. કેટલા વર્ષો વેદની શ્રુતિઓએ વિચાર કર્યો, આ વેદની શ્રુતિઓના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડનો આપણો ઉપયોગ થતો રહેશે. આવ્યા બ્રહ્માજી પાસે, અમને કોઈ અલૌકિક દેહ આપો જેનાથી એ પ્રભુની લીલાનું સ્મરણ રહે. બ્રહ્માજી કે યજ્ઞ કરી રહ્યા હતા કે આ યજ્ઞકુંડમાં પ્રવેશ કરો. વેદની શ્રુતિઓ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો અને યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા. પુરુષનો દેહ મળ્યો. બ્રહ્માજીએ કહ્યું, દંડ કારણીમાં જઈને તમે તપ કરો, સમય આવે પ્રભુની કૃપા થશે. નાસિક તપોવન પાસે જે દંડ કારણ્ય છે ત્યાં અગ્નિ કુમારો તપ કરવા લાગ્યા. એક પછી એક કલ્પ પૂરા થયા. સારસ્વત કલ્પ આવ્યો, એનો ત્રેતાયુગ આવ્યો. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રગટ થયા. પિતાએ માં કૈકેયીને આપેલું વચન પૂરું કરવા વનવાસ સ્વીકાર્યો. અહીં જ્યારે પ્રભુ પધાર્યા તપોવનમાં ત્યારે એમનો નિયમ કે દરરોજ અલગ અલગ દિશાઓમાં ભગવાન વિચરણ કરે. જે ઋષિ મુનિઓ વનમાં તપ કરી રહ્યા હોય એમની સાથે સત્સંગ કરે, તપનું કારણ પૂછે અને તપનું ફળ એમને આપે. પણ અગ્નિકુમારો હોય ત્યાં ભગવાન ક્યારેય ન પધારે, જે અગ્નિકુમારો તપ કરતા હતા. એકવાર સીતાજીએ હઠાગ્રહ કર્યો કે પ્રભુ આ દિશા તરફ આપ ક્યારેય નથી જતા, બસ મારી ઈચ્છા છે કે આપણે ત્યાં જઈએ, ત્યાં ઘણા બધા ઋષિઓ તપ કરતા હશે. ભગવાન શ્રી રામચંદ્રજી સીતાજી સાથે આજે એ તરફ પધાર્યા છે. રામચંદ્રજીનું વર્ણ પણ મેઘશ્યામ છે, સાથે સીતાજી છે. આ યુગલ સ્વરૂપના દર્શન થતા સીધે નિત્ય લીલાનું અનુસંધાન સીધું થયું.
એ યુગલ સ્વરૂપની સ્મૃતિ થઈ. લાગે છે અમને ધ્યાન ના રહ્યો અને પ્રભુ કૃપા કરવા પધાર્યા છે. પ્રભુના સ્વરૂપમાં એકદમ મોહિત થઈ ગયા. ભગવાન કઈ ના બોલ્યા. ત્યારે સીતાજીએ કહ્યું કે પ્રભુ, દરરોજ આપ ઋષિઓ સાથે સત્સંગ કરો, તપનું કારણ પૂછો, એમને ફલ, અમને કેમ કઈ ના પૂછ્યું? તમે જ પૂછી જુઓ ને. સીતાજીએ પૂછ્યું. પ્રભુ પ્રસન્ન થયા છે. કો શું ઈચ્છા છે? કે આપને જે સુખ મળે છે એ અમારે જોઈએ છે. સીતાજી ચમકી ગયા. શું માગો છો? ત્યારે શ્રી રામચંદ્રએ કહ્યું, જો અત્યારે ત્રેતાયુગ છે અને અમારે એક પત્ની વ્રત છે. દ્વાપરમાં અમે કૃષ્ણ સ્વરૂપે વ્રજમાં અવતરિત થશું, ત્યારે તમે ગોપી બનીને અવતાર લેશો, ત્યારે તમારા બધાના મનોરથ પૂરા કરીશ. શરીર પુરુષનું છે, પ્રભુમાં સ્ત્રી ભાવ થયો. પુંભ ભાવ સ્ત્રી ભાવ જુદા થઈ ગયા. આ સ્ત્રી ભાવ ગૌડ દેશમાં 16,000 કન્યાના રૂપમાં જન્મ્યા છે. નંદરાયજી યશોદાજી જ્યારે ગૌડ દેશ એટલે અત્યારનો મધ્યપ્રદેશનો ભાગ મનાય છે, ત્યાં સુધી કંસનું શાસન હતું. થોડો સમય વિશ્રામ કર્યો ત્યારે ગૌડ દેશના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવો છે. અને એ સમયે રૂપિયાનું ચલણ નહીં હતું. ઇકોનોમિક્સમાં જેને બાર્ટર એક્સચેન્જ કહેવાય, વસ્તુના બદલામાં વસ્તુનું આદાન પ્રદાન થાય. અનાજ, કરિયાણું, કપડાં, પશુઓ, સેવક, દાસ દાસી, એ બધું. તો કે છે 16,000 કન્યાઓ છે ને, એ મારા તરફથી તમે કંસને વાર્ષિક કરના રૂપમાં આપી દેજો. નંદરાયજી યશોદાજી એમને લઈને વ્રજમાં આવ્યા. થોડો સમય વિશ્રામ કર્યો ને પછી કહ્યું કે ચાલો મારે તમને કંસને સોંપવાના છે. ત્યારે આ કુમારિકાઓ રુદન કરવા લાગ્યા. કંસ બહુ ક્રૂર છે, અનેક પ્રકારે અમને સતાવશે, અમને ના લઈ જાઓ. યશોદાજીને કરુણા થઈ, વાત્સલ્ય ભાવ આવ્યો. પોતાને ત્યાં આશ્રય આપ્યો, એમને રહેવાની વ્યવસ્થા કરી. ખીરકમાં ગાયોની સેવા કરે અને નંદાલયમાં યશોદાજીની સેવા કરે. આ 16,000 કુમારિકાઓ. અને પેલા 16,000 જે પોમભાવ હતા ને, એ ભગવાનના પ્રાગટ્ય સાથે વ્રજ 84 કોષમાં જન્મ્યા. હવે જુઓ, યોગ માયાને પથ્થર પર પછાડી ત્યારે એને શું આકાશવાણી કરી? કરે મૂર્ખ, તારો કાળ ક્યારનો એ જન્મી ચૂક્યો છે. કોણ છે, ક્યાં છે, કંસને ખબર નથી. એટલે દેવકીજીના ગર્ભધારણના સમયથી અનુમાન લગાડ્યો કે મારો કાળ જન્મ્યો હશે તો આ 10-15 દિવસમાં વ્રજ 84 કોષમાં ક્યાંક જન્મ્યો હશે. એટલે પૂતનાને કહ્યું કે આ મહિનામાં જેટલા બાળકો જન્મ્યા છે, જેને બધાના પ્રાણ લઈ લે, ક્યાંક મારો કાળ એમાં હશે. એટલે ગોકુલ આવતા સુધીમાં આ 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા છે. હવે જો ઠાકોરજી ચાહે ને તો દ્રષ્ટિથી જ પૂતનાને મોક્ષ આપી દે. પ્રભુને કઈ પરિશ્રમ કરવાની જરૂર નથી. પણ માની ઉત્તમ ગતિ આપી. એનું કારણ શું? કે ભગવાને પૂતનાનું સ્તનપાન કર્યું ત્યારે પૂતનાના પ્રાણ તો પીધા, પણ એ 16,000 બાળકોના પ્રાણ પ્રભુએ લઈને પોતાની અંદર સ્થાપિત કરી લીધા. એમને સાયુજ્ય મુક્તિ આપી. આ બાળકોના પ્રાણ પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, આપની ભીતર રહીને અમને એ સુખ નથી મળતું જે બહાર આપની સેવા દ્વારા મળે છે. પ્રભુ, આપની ચરણ રજ અમને નથી મળતી. આપની ચરણ રજ અમને ક્યારે મળશે? અને એમનો મનોરથ પૂરો કરવા ઠાકોરજીએ પોતાની ચરણ રજ લઈને પોતાના મુખમાં પધરાવી છે. કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે. તો એ રીતે ઠાકોરજી અનેક જીવો પર કૃપા કરી.